વિજ્ઞાનમાં 13મો પાઠ આપણે ધ્વનિ વિશે આપણે વાત કરતા હતા. ધ્વનિ એટલે શું થશે? અવાજ થશે. તો આજે આપણે લેક્ચરમાં કંપનનો કંપવિસ્તાર, આવર્તન અને તેની આવૃત્તિ વિશે આજે આપણે ભણીશું. તો પહેલા ટોપિક નોટ લઈએ તો કોઈ પદાર્થ હોય તે એક સ્થાનેથી બીજા સ્થાને, કોઈ પદાર્થ એક સ્થાનેથી બીજા સ્થાને કે આગળ કે પાછળ, કોઈ પદાર્થ એક સ્થાનેથી બીજા સ્થાને કે આગળ કે પાછળ થતી ગતિને કંપન કહે છે. તે આપણે આગળના લેક્ચરમાં આપણે ભણી ગયા. કોઈ પદાર્થ એક સ્થાનેથી બીજા સ્થાને, કોઈ પદાર્થ હોય તે એક સ્થાનેથી બીજા સ્થાને કે આગળ કે પાછળ થતી ગતિને આપણે શું કીધું હતું? કંપન આપણે કીધું હતું. આ ગતિને દોલિત ગતિ પણ કહે છે. કોઈ પદાર્થ હોય તે એક સ્થાનેથી બીજા સ્થાને કે આગળ કે પાછળ થતી ગતિને કંપન આપણે કહીએ છીએ. આ ગતિને આપણે દોલિત ગતિ પણ આપણે કહી શકીશું. શું કહેવાય? દોલિત ગતિ એટલે દોલન કરતી ગતિ પણ આપણે તેને કહી શકીએ. પછી આપણે આગળ જોઈએ તો 1 સેકન્ડમાં મેં તમને સમય કીધો છે. 1 સેકન્ડમાં થતા દોલનોની સંખ્યાને 1 સેકન્ડમાં થતા દોલનોની સંખ્યાને દોલનોની આવૃત્તિ કહે છે. જો તમને આવૃત્તિની વ્યાખ્યા પૂછે તો કઈ આવશે? 1 સેકન્ડમાં થતા દોલનોની સંખ્યાને દોલનોની આવૃત્તિ કહે છે. 1 સેકન્ડમાં થતા દોલનોની સંખ્યાને દોલનોની આવૃત્તિ કહે છે. આવૃત્તિની વ્યાખ્યા થઈ. આવૃત્તિને હર્ટ્ઝ એકમ દ્વારા દર્શાવવામાં આવે છે. જો તમને એકમ તેનો પૂછવામાં આવે આવૃત્તિનો એકમ કયો છે તો કયો આવશે? હર્ટ્ઝ આવશે. આવૃત્તિને હર્ટ્ઝ એકમ દ્વારા દર્શાવવામાં આવે છે. અને તેનો સંકેત જો પૂછવામાં આવે તો તેનો સંકેત કયો આવશે? Hz આવશે. 1 સેકન્ડમાં થતા દોલનોની સંખ્યાને દોલનોની આવૃત્તિ કહે છે. અને એનો એકમ જો તમને પૂછે તો કયો આવશે? હર્ટ્ઝ આવશે. અને જો તેનો સંકેત પૂછે તો કયો આવશે? Hz આવશે. કંપવિસ્તાર અને આવૃત્તિ ધ્વનિના અગત્યના ગુણધર્મો છે. જો તમને એવું પૂછવામાં આવે કે ધ્વનિના અગત્યના ગુણધર્મો કયા છે તો કયા આવશે? કંપવિસ્તાર અને આવૃત્તિ. ધ્વનિના અગત્યના ગુણધર્મો કયા છે તો કંપવિસ્તાર અને આવૃત્તિ. કંપવિસ્તાર એટલે કયા કેટલા વિસ્તારથી તે ફેરાય છે. આવૃત્તિ એટલે શું થશે? 1 સેકન્ડમાં થતા દોલનોની સંખ્યાને દોલનોની આવૃત્તિ કહે છે. તે અગત્યનો ગુણધર્મ છે. અને કેટલા વિસ્તાર સુધી તે સંભળાતો હોય તેના ઉપર તે આધાર રાખે છે. પછી આપણે આગળ જોઈએ તો પ્રબળતા અને પીચ. પ્રબળતા અને પીચ એટલે શું થશે? ધ્વનિની પ્રબળતા ધ્વનિની કરતા કંપનના કંપવિસ્તારના વર્ગના સમપ્રમાણમાં હોય છે. આપણે ઉદાહરણ દ્વારા સમજીએ તો તમને વધારે ખ્યાલ આવશે. જો ધ્વનિનો કંપવિસ્તાર આપણે શું કરીએ? બમણો કરીએ. જો ધ્વનિનો કંપવિસ્તાર જે હશે ત્યારે શું કરવામાં આવશે? બમણો કરવામાં આવે તો. જો ધ્વનિનો કંપવિસ્તાર બમણો કરવામાં આવે તો પ્રબળતા કેટલી થશે? 4 ગણી થાય છે. એટલે શું કીધું તમને અહીંયા? ધ્વનિની પ્રબળતા ધ્વનિ ઉત્પન્ન કરતા કંપનના કંપવિસ્તારના વર્ગના સમપ્રમાણમાં હોય છે. એટલે ડબલ થશે. એટલે જો ધ્વનિનો કંપવિસ્તાર આપણે શું કરીએ? બમણો કરીએ તો તેની જે પ્રબળતા હશે તે 4 ગણી બને છે. ખબર પડી? ધ્વનિની પ્રબળતા ધ્વનિ ઉત્પન્ન કરતા કંપનના કંપવિસ્તારના વર્ગના સમપ્રમાણમાં હોય છે. એટલે જો કોઈ ધ્વનિની જો કંપવિસ્તાર હશે તો આપણે તેને બમણો કરીએ તો શું થશે? તેની પ્રબળતા 4 ગણી થાય છે. એટલે તમારે યાદ રાખવું કે ડબલ થાય છે, 4 ગણી થાય છે. પ્રબળતાને ડેસિબલ
એકમમાં દર્શાવાય છે. જો પ્રબળતાને જો તમે એકમ પૂછવામાં આવે, પ્રબળતાનો એકમ કયો છે તો શું આવશે? ડેસિબલ. ડી પ્રબળતાને ડેસિબલ એકમમાં દર્શાવાય છે. જ્યારે કંપનનો કંપ વિસ્તાર, જ્યારે કંપન થતું હોય તેનો કંપ વિસ્તાર વધારે હોય તો ઉત્પન્ન થતો ધ્વનિ મોટો હોય છે. જ્યારે કંપનનો કંપ વિસ્તાર તમે શું કીધું? વધારે. જ્યારે કંપનનો કંપ વિસ્તાર વધારે હશે ત્યારે તો ઉત્પન્ન થતો ધ્વનિ કેવો હશે? મોટો હોય છે. જો કંપનનો કંપ વિસ્તાર વધારે હશે તો ઉત્પન્ન થતો જે ધ્વનિ હશે કેવો હશે? મોટો હશે. આપણે ઉદાહરણ દ્વારા સમજીએ તો તમને વધારે ખ્યાલ આવશે. આપણે સિસોટી વગાડતા હોઈએ, સિસોટીની આવૃત્તિ વધારે હોય છે, સિસોટીની આવૃત્તિ વધારે હોય છે. આવૃત્તિ એટલે શું થશે? 1 સેકન્ડમાં થતા દોલનની સંખ્યાને આવૃત્તિ કહે છે. જો સિસોટીની આવૃત્તિ વધારે હોય તો 1 સેકન્ડમાં થતા દોલનની સંખ્યા જો વધારે હશે, વધારે હોય તો તેથી તે વધારે પીચ વાળો ધ્વનિ ઉત્પન્ન કરે છે. એટલે શું થશે? તેનો અવાજ આપણે બહુ દૂર સુધી આપણે તેને સાંભળી શકીશું અને તેનો અવાજ લાગશે. જ્યારે કંપનનો કંપ વિસ્તાર, જ્યારે કંપનનો કંપ વિસ્તાર નાનો હોય, જ્યારે કંપનનો કંપ વિસ્તાર કેવો હશે? નાનો હશે, ત્યારે ઉત્પન્ન થતો ધ્વનિ કેવો હશે? એકદમ નાનો હશે અને ઓછો હશે. જ્યારે કંપનનો કંપ વિસ્તાર નાનો હોય, ઓછો હોય, ત્યારે ઉત્પન્ન થતો ધ્વનિ પણ કેવો હશે? નાનો હોય છે. આગળના ઉદાહરણમાં આપણે શું જોયું? સિસોટીની આવૃત્તિ વધારે હશે તો તેથી તે વધારે પીચ વાળો ધ્વનિ ઉત્પન્ન કરે છે. આમાં શું થઈ જશે? ઓછું થઈ જશે. આમાં વધારે હશે. આપણે તેનું ઉદાહરણ જોઈએ તો ડ્રમની આવૃત્તિ ઓછી હોય છે. ડ્રમની કેવી કીધી? આવૃત્તિ ઓછી કીધી. આવૃત્તિ એટલે ડ્રમની આવૃત્તિ. આવૃત્તિ એટલે શું થશે? 1 સેકન્ડમાં થતા દોલનની સંખ્યાને દોલનની આવૃત્તિ કહે છે. જો ડ્રમની આવૃત્તિ ઓછી હોય તો 1 સેકન્ડમાં થતા દોલનની સંખ્યા કેવી હશે? અહીંયા ઓછી હશે. ડ્રમની આવૃત્તિ ઓછી હોય છે તેથી તે ઓછા પીચ વાળો ધ્વનિ ઉત્પન્ન કરે છે. એવો કેવો અવાજ ઉત્પન્ન કરશે? ઓછા પીચ વાળો ધ્વનિ ઉત્પન્ન કરે છે. ખબર પડી? આમાં શું થતું હતું? જ્યારે કંપનનો કંપ વિસ્તાર વધારે હશે, આમાં શું થશે? કંપનનો કંપ વિસ્તાર નાનો હોય છે, આમાં વધારે હોય છે, આમાં નાનો હોય છે, તે ઉત્પન્ન થતો ધ્વનિ આમાં મોટો હશે, આમાં કેવો હશે? ધ્વનિ નાનો હશે. આપણે સિસોટીનું ઉદાહરણ જોયું અને આપણે અહીંયા ડ્રમનું ઉદાહરણ જોયું. તે કોના ઉપર આધાર રાખે છે? આવૃત્તિ ઉપર આધાર રાખે છે. પછી આપણે આગળ જોયું, જો કંપનની આવૃત્તિ વધારે હોય તો અવાજ ધીરો છે. શું કીધું મેં તમને? જો કંપનની આવૃત્તિ વધારે, જો આવૃત્તિ વધારે હોય, આવૃત્તિ એટલે શું થશે? 1 સેકન્ડમાં થતા દોલનની સંખ્યા જો વધારે હશે, જો કંપનની આવૃત્તિ વધારે એટલે 1 સેકન્ડમાં થતા દોલનોની સંખ્યા વધારે થતી હોય તો અવાજ કેવો આપણને સંભળાશે? ધીમો સંભળાય છે. જો કંપનની આવૃત્તિ વધારે એટલે સંખ્યા જો વધારે દોલનોની તો અવાજ કેવો હશે? ધીમો હોય છે અને તેની પીચ પણ વધારે હોય છે અને એની જે પીચ હશે તે પણ તે વધારે હોય છે. હવે આપણે શું લઈએ? ઊંધું લઈએ. જો કંપનની આવૃત્તિ ઓછી હોય, આમાં શું હતું? કંપનની આવૃત્તિ વધારે હતી અને એનાથી આપણે ઉલટું લઈએ. જો કંપનની આવૃત્તિ ઓછી હોય, જો કંપનની આવૃત્તિ ઓછી હોય, આવૃત્તિ ઓછી એટલે શું થશે? 1 સેકન્ડમાં થતા દોલનની સંખ્યા કેવી હશે? ઓછી હશે. જો કંપનની આવૃત્તિ ઓછી હોય તો અવાજ કેવો બની જશે? ઘેરો બને છે. જો કંપનની આવૃત્તિ ઓછી હશે તો અવાજ કેવો આપણે લાગશે? ઘેરો લાગશે અને તેની પીચ ઓછી હોય છે એટલે તીણાપણું. પીચ એટલે શું થશે? તીણાપણું. ઘેરો અવાજ છે કે તીણો અવાજ છે એને શું કહેવામાં આવશે? પીચ કહે છે. યાદ રાખજો, જો કંપનની આવૃત્તિ વધારે હોય તો અવાજ કેવો લાગશે? આપણને તીણો લાગે છે અને એની પીચ કેવી હશે? તે વધારે હોય છે. જો કંપનની આવૃત્તિ ઓછી હોય, આવૃત્તિ એટલે શું થશે? 1 સેકન્ડમાં થતા દોલનોની સંખ્યા જો ઓછી હશે તો અવાજ કેવો લાગશે? આપણને ઘેરો લાગે છે અને પીચ ઓછી હોય છે. પીચ એટલે શું થશે? તીણાપણું. અવાજ કેવો છે? ઘેરો છે કે પાતળો છે એને શું કહેવામાં આવશે? પીચ કહેવામાં આવે એટલે તીણાપણું. પછી આપણે આમ જોયું, સ્ત્રીના અવાજની આવૃત્તિ વધારે હોય છે. સ્ત્રીનો જે અવાજ હશે એ કેવો લાગશે? આપણે તીણો લાગે છે. સ્ત્રીના અવાજની આવૃત્તિ
વધારે હોય છે એટલે એની જે દોલનની સંખ્યા છે એ 1 સેકન્ડમાં એ વધારે હશે તેથી સ્ત્રીનો અવાજ કેવો લાગશે આપણને ધીણો લાગે છે જો આપણે અહીંયા જોઈ લઈએ જો કંપનની આવૃત્તિ વધારે સ્ત્રીના અવાજની આવૃત્તિ વધારે આવતો હોય તો તેનો અવાજ આપણને કેવો સંભળાય છે ધીણો તો સ્ત્રીના અવાજની આવૃત્તિ વધારે હોય તો આપણે અવાજ કેવો લાગશે એનો ધીણો લાગશે પછી આપણે પુરુષનું ઉદાહરણ લઈએ પુરુષના અવાજની આવૃત્તિ ઓછી હોય આપણે એ કીધું જો કંપનની આવૃત્તિ ઓછી હોય તો અવાજ કેવો લાગશે ઘેરો લાગશે તો પુરુષના અવાજની આવૃત્તિ કેવી હશે ઓછી હોય છે તેથી પુરુષનો અવાજ કેવો લાગશે ઘેરો લાગે છે ખબર પડી પછી આપણે નેક્સ્ટ જોઈએ તો શ્રાવ્ય અને અશ્રાવ્ય ધ્વનિ શ્રાવ્યમાં શું થશે અવાજ સાંભળી શકતા હોય તેને શું કહેવામાં આવશે શ્રાવ્ય ધ્વનિ કહે છે અશ્રાવ્યમાં શું થશે આપણે અવાજ સાંભળી શકીએ નથી આપણે શું કહીશું અશ્રાવ્ય ધ્વનિ સાંભળી શકતા હોય આપણે શ્રાવ્ય કહીશું આપણે સાંભળી શકતા ન હોય એને આપણે શું કહીશું અશ્રાવ્ય ધ્વનિ એમાં આપણે આગળ જોઈએ તો 20 કંપન પ્રતિ સેકન્ડ 1 સેકન્ડમાં 20 કંપન કરતું હોય તેને આપણે શું કહી શકાય 20 કંપન પ્રતિ સેકન્ડ આપણે કહી શકીએ તો 20 કંપન પ્રતિ સેકન્ડ કરતા ઓછી 20 કંપન પ્રતિ સેકન્ડ કરતા ઓછી આવૃત્તિવાળા અવાજને મનુષ્યના કાન વડે સાંભળી શકાતા નથી ધ્યાન રાખજો 20 કંપન પ્રતિ સેકન્ડ 1 સેકન્ડમાં 20 કંપન કરતું હોય તે 20 કંપન પ્રતિ સેકન્ડ કરતા ઓછી આવૃત્તિવાળા અવાજો મનુષ્યના કાન વડે સાંભળી શકાતા નથી આવા ધ્વનિને અશ્રાવ્ય ધ્વનિ કહે જે આપણે તેને સાંભળી ન શકીએ તો આપણે તેને શું કહીશું અશ્રાવ્ય આપણે ધ્વનિ આપણે તેને કહીશું પછી 20000 કંપન પ્રતિ સેકન્ડ કરતા વધારે 20000 કંપન પ્રતિ સેકન્ડ એટલે 1 સેકન્ડમાં 20000 કરતા વધારે આવૃત્તિવાળા અવાજો મનુષ્યના કાન વડે સાંભળી શકાતા નથી 20000 કંપન પ્રતિ સેકન્ડ 20000 કંપન પ્રતિ સેકન્ડ કરતા વધારે આવૃત્તિવાળા અવાજો મનુષ્યના કાન વડે સાંભળી શકાતા નથી એટલે બહુ જ વધારે અવાજ હશે તેવા અવાજો કાન વડે સાંભળી શકાતા નથી આવા ધ્વનિને આપણે શું કહીશું અશ્રાવ્ય આપણે ધ્વનિ કહીશું આપણે સાંભળી શકતા નથી તેથી આપણે તેને શું કહીશું અશ્રાવ્ય ધ્વનિ તો મનુષ્યના કાન માટે સાંભળવાની શ્રાવ્ય મર્યાદા કેટલી હશે મનુષ્યના કાન માટે સાંભળવાની શ્રાવ્ય મર્યાદા કેટલી હશે 20 કંપન પ્રતિ સેકન્ડથી 20000 કંપન પ્રતિ સેકન્ડ જેટલી હોય છે જે આગળ ધ્વનિ છે તે આપણે સાંભળી શકીશું તેનાથી જો ઓછું હોય કે વધારે હોય તે આપણે સાંભળી શકતા નથી ઘોંઘાટ અને સંગીત ઘોંઘાટ કોને કહેવાય અને સંગીત કોને કહેવાય તો ઘોંઘાટ એટલે શું થશે જે ધ્વનિનો આપણે આનંદ લઈ શકતા નથી આપણા કાનને કર્ણપ્રિય ન હોય જે ધ્વનિ જે અવાજ આપણે આનંદ જે ધ્વનિ આપણે આનંદ લઈને સાંભળી શકતા ન હોય આપણા કાનને પ્રિય ન હોય તેવા ધ્વનિને ઘોંઘાટ કહે છે એની વ્યાખ્યા જે ધ્વનિનો આપણે આનંદ લઈ શકતા ન હોય તેવા ધ્વનિને તેવા અવાજને ઘોંઘાટ કહે છે ઉદાહરણ તરીકે લઈએ તો આપણે બસ કે ટ્રકના હોર્ન દ્વારા ઉત્પન્ન થતો ધ્વનિ તેનો આપણે આનંદ લઈ શકતા નથી તો આપણે તેને શું કહી શકાય એક પ્રકારનો ઘોંઘાટ કહી શકાય પછી આપણે બીજું ઉદાહરણ લઈએ તો ક્લાસરૂમમાં બધા વિદ્યાર્થીઓ એકસાથે બોલે ત્યારે ઉત્પન્ન થતો ધ્વનિ તેનો આપણે આનંદ લઈ શકતા નથી તો આપણે તેને શું કહી શકાય ઘોંઘાટ કહી શકાય તો આપણે પછી જોઈએ તો સંગીત કોને કહેવાય તો જે ધ્વનિનો આપણે આનંદ લઈ શકીએ જે અવાજનો આપણે આનંદ લઈ શકીએ આપણે સાંભળવામાં મજા આવતી હોય જે ધ્વનિનો આપણે આનંદ લઈ શકીએ એવા ધ્વનિને શું કહેવામાં આવશે સંગીત કહે છે તેને સાંભળવાની ઈચ્છા થાય તેવા અવાજને શું કહેવામાં આવશે સંગીત કહે છે તો ઉદાહરણ તરીકે તો વાંસળી વડે ઉત્પન્ન થતો ધ્વનિ વાંસળીનો જે અવાજ હોય
તે આપણે આને લઈને આપણે તેને સાંભળી શકીએ તો આપણે તેને સંગીત કહી શકીએ. પછી હાર્મોનિયમ વડે ઉત્પન્ન થતો અવાજ એને આપણે શું કરીએ આને લઈને આપણે સાંભળી શકીએ જેને આપણે શું કહી શકાય સંગીત આપણે કહી શકાય. તો ઘોંઘાટ અને સંગીત બંનેની વ્યાખ્યા થઈ ગઈ, બંનેના ઉદાહરણ થઈ ગયા. પછી આપણે જોઈએ ધ્વનિ પ્રદૂષણ, અવાજનું પ્રદૂષણ. આપણે અવાજનું પ્રદૂષણ કોને કહેવામાં આવે છે? પર્યાવરણમાં અતિશય ધ્વનિ, પર્યાવરણમાં બહુ જ વધારે પ્રમાણમાં જે ધ્વનિ હાજરી અને ધ્વનિનું પ્રદૂષણ કહેવાય છે. પર્યાવરણમાં અતિશય ધ્વનિની હાજરી, પર્યાવરણ જે હશે વાતાવરણ હશે તેમાં અતિશય વધારે અવાજની હાજરી, પર્યાવરણમાં વધારે ધ્વનિની હાજરી એટલે આપણા વાતાવરણમાં વધારે અવાજની હાજરી એ ધ્વનિનું પ્રદૂષણ કહેવાય છે, અવાજનું પ્રદૂષણ કહેવાય છે. આપણે જોઈએ તો ફટાકડાનું ફૂટવું હોય ત્યારે થતો અવાજ હોય, પછી મશીનોના સતત અવાજ ચાલુ રાખતા હોય, પછી લાઉડ સ્પીકર વાગતા હોય, ટીવી રેડિયો વગેરે ચાલુ હોય તેનો પણ શું થશે ધ્વનિ આપણને સંભળાય તો તેના દ્વારા આપણે ધ્વનિનું પ્રદૂષણ આપણે તેને કહી શકીએ. પર્યાવરણમાં અતિશય ધ્વનિની હાજરી, અવાજની હાજરી સતત ચાલુ કરવું રહેતી હોય તો આપણે તેને શું કહી શકાય? ધ્વનિનું પ્રદૂષણ આપણે કહી શકાય. પછી ટ્રાફિક સિગ્નલ હોય ત્યારે વાહનોના હોર્ન જે આપણને સંભળાતા હોય તો શું થાય અતિશય વધારે હશે, વધારે પ્રમાણમાં જો ધ્વનિ ત્યાં હોય તો તેને આપણે શું કહી શકાય? ધ્વનિનું આપણે પ્રદૂષણ તેને આપણે કહી શકીએ. પછી ધ્વનિ પ્રદૂષણની હાનિઓ કઈ કઈ છે, આપણે કઈ રીતે તે નુકસાન કરશે? તો અનિદ્રા, ઊંઘ ન આવી, પછી હાઈ બ્લડ પ્રેશર, ધ્વનિના કારણે, ધ્વનિ પ્રદૂષણના કારણે અનિદ્રા થાય, હાઈ બ્લડ પ્રેશર થાય, પછી ચિંતા વગેરે જેવી સ્વાસ્થ્ય સંબંધિત ખામીઓ ધ્વનિ પ્રદૂષણથી આપણા શરીરમાં થાય છે. ધ્વનિ પ્રદૂષણની હાનિઓ તમને પૂછે કઈ કઈ આવશે તો અનિદ્રા, હાઈ બ્લડ પ્રેશર, ચિંતા વગેરે જેવી સ્વાસ્થ્ય સંબંધિત ખામીઓ ધ્વનિ પ્રદૂષણથી આપણા શરીરમાં ઉત્પન્ન થાય છે. સતત પ્રબળ ધ્વનિ એટલે વધારે અવાજ, સતત પ્રબળ ધ્વનિના પ્રભાવ હેઠળ રહેવાવાળા વ્યક્તિની સાંભળવાની જે ક્ષમતા હશે તે ઓછી થઈ જાય છે. કોઈ ફેક્ટરી હોય ત્યાં સતત અવાજ આવતો, જો કોઈ વ્યક્તિ ત્યાં કામ કરતો હશે તો સતત પ્રબળ એટલે વધારે અવાજ હેઠળ જે કામ કરતો જે વ્યક્તિ હશે તે સાંભળવાની ક્ષમતા ઓછી થઈ જાય છે. તેની સાંભળવાની જે ક્ષમતા હશે કેવી થઈ જશે? ઓછી થઈ જશે. કેમ? કેમ કે તે સતત વધારે અવાજના નીચે તે સતત કામ કરતો હોય છે તેના કારણે તેની સાંભળવાની ક્ષમતા કેવી થઈ જશે? ઓછી થઈ જાય છે. એટલે આ બધી ધ્વનિ પ્રદૂષણની બધી હાનિઓ થઈ. પછી આપણે છેલ્લો ટોપિક જોઈએ આપણે પાઠમાં ધ્વનિ પ્રદૂષણને નિયંત્રણ રાખવાના ઉપાયો. ધ્વનિ પ્રદૂષણ આપણે શું કરવાનું છે? રોકવાનું છે, નિયંત્રણમાં રાખવાનું છે. તો તેના ઉપાયો કયા કયા આવશે? હવાઈ જહાજોના એન્જિનો, વિમાનના જે એન્જિનો, પરિવહનના વાહનો, ઔદ્યોગિક મશીનો, ઘરેલું ઉપકરણો વગેરેમાં સાયલેન્સર લગાડવા જોઈએ. સાયલેન્સરનું કામ શું આવે? અવાજને ઓછો કરવો. તેના કારણે શું થશે? ધ્વનિનું પ્રદૂષણ ઓછું થઈ જશે. જો હવાઈ જહાજ હોય, એન્જિનો હોય, પરિવહનના જે વાહનો હોય, ઔદ્યોગિક મશીનો હોય, ઘરેલું ઉપકરણો હોય વગેરેમાં આપણે શું કરવાનું? સાયલેન્સર લગાડવાના. તેના કારણે તેનો અવાજ ઓછો થઈ જશે, બહુ પ્રદૂષણ ફેલાશે નહીં. ધ્વનિનું પ્રદૂષણ બહુ ફેલાતું નથી. પછી ઘોંઘાટ ઉત્પન્ન કરવાવાળી કામગીરીને રહેણાંક વિસ્તારથી દૂર સંચાલન કરવી. જેનાથી વધારે અવાજ ઉદ્યોગ ઉત્પન્ન થતો હોય તો તેવું કામ હોય તો આપણે શું કરવાનું? રહેણાંક વિસ્તારથી દૂર આપણે શું કરવાનું? તે કામગીરી કરવી જોઈએ. રહેણાંક વિસ્તારની નજીક તે કામગીરી કરવી જોઈએ નહીં. તેથી ધ્વનિનું પ્રદૂષણ આપણે નિયંત્રણમાં આપણે રાખી શકીએ. પછી વાહનોના હોર્નનો ઉપયોગ ઓછો કરો. ટ્રાફિક સિગ્નલ હોય ત્યાં શું થશે? વાહનોનો સતત હોર્નનો અવાજ આપણને સંભળાતો હોય તો આપણે વાહનોના હોર્નનો ઉપયોગ આપણે કેવો કરવો જોઈએ? ઓછો કરવો જોઈએ. તેના દ્વારા પણ આપણે ધ્વનિના પ્રદૂષણ આપણે નિયંત્રણમાં રાખી શકીએ. પછી ટેલિવિઝન ઓછા અવાજે ચાલુ રાખવા વગેરે જેવી જે ક્રિયા છે તેના દ્વારા આપણે શું કરી શકીએ? ધ્વનિ પ્રદૂષણ આપણે નિયંત્રણમાં આપણે લાવી શકીએ. અહીંયા આપણે પાઠ પૂરો કરીએ છીએ.